નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં નવું જીમેલ એકાઉન્ટ બનાવીને ડિજિટલ દુનિયાની ચાવી કેવી રીતે મેળવવી, ચાલો તે ફટાફટ સમજીએ. સાચું કહું તો ડિજિટલ એક્સેસ મેળવવી એ એકદમ સરળ છે. કોઈ ટેકનિકલ માથાકૂટ વગર બસ થોડા જ સ્ટેપ્સમાં કામ પૂરું. તો ચાલો શરૂ કરીએ. આજના આ સમજૂતી સત્રમાં આપણે મુખ્યત્વે આ 3 સરળ તબક્કાઓ પર નજર કરીશું. સૌથી પહેલો તબક્કો છે પ્રાથમિક શરૂઆત. અહીં નવા એકાઉન્ટ માટે એકદમ બેઝિક પાયાની વિગતો જ આપવાની છે. બસ જીમેલ વેબસાઇટ પર જઈને ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરો. પછી નામ, જન્મ તારીખ અને જાતિ દાખલ કરી દો. હા, અહીં ખાસ ધ્યાન રાખજો, સાચો રસ્તો પકડવા માટે હંમેશા ફોર માય પર્સનલ યુઝ વિકલ્પ જ પસંદ કરવાનો છે. હવેનો બીજો તબક્કો બહુ જ રસપ્રદ છે, કારણ કે અહીં જ એકદમ નવી અને અનોખી ડિજિટલ ઓળખ બને છે. ગૂગલ અહીં 2 ચોઇસ આપે છે. તૈયાર સૂચનાઓમાંથી પસંદ કરો, યા તો પછી પોતાનું જ કસ્ટમ એડ્રેસ ટાઈપ કરો. જો મનપસંદ નામ પહેલેથી કોઈએ લીધેલું હોય તો પાછળ નંબરો લગાવવાની મથામણ થોડી રમૂજી પણ એકદમ સામાન્ય છે. હવે ત્રીજો અને સૌથી જરૂરી મુદ્દો, આ નવી ઓળખની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેને એકદમ પાક્કી રીતે લોક કરવી. સ્ટ્રોંગ પાસવર્ડ માટે અક્ષરો, નંબર્સ અને ચિહ્ન હોવા જ જોઈએ. ભૂલ ન થાય એટલે એને 2 વાર ટાઈપ કરવાનો. છેલ્લે સુરક્ષા માટે ઓટીપી વેરીફાઈ કરવો, બેકઅપ ઈમેલ ઉમેરવો અને ગૂગલની શરતોનો સ્વીકાર કરવો પડે છે. મોબાઈલ અને ઈમેલ સ્કીપ તો કરી શકાય, પણ એકાઉન્ટની લાંબા સમયની સલામતી માટે તેને ઉમેરવા એકદમ હિતાવહ છે. અંતિમ સ્વીકૃતિ. આઈ એગ્રી પર ક્લિક કરતા જ પ્રક્રિયા પૂરી. નવું આઈડી ક્યાંય પણ વપરાવા માટે બિલકુલ તૈયાર. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન, આ નવી ડિજિટલ ચાવી હવે ભવિષ્યમાં જ્ઞાન અને તકોના કયા નવા દરવાજા ખોલશે?